તો આ જેવા તમે બોચેસન ગામમાં અંદર એન્ટર થશો એટલે પેલી તમને આ છત્રી પર દેખાડી કે જ્યાં મહારાજ સૌપ્રથમ વાર નીકળવાની ઉપર દર્શન દેતા ગામના લોકોને, અને ત્યાંથી તમે થોડા આગળ જશો એટલે અહીંયા રામજી મંદિર આવશે. તો ત્યાં શું છે એના પણ દર્શન આપણે કરીએ છીએ. પછી આ મહારાજ છે, એ મહારાજની ગુટકો છે. પછી આ ચંદન ગજવાનો ઓરસિયો છે. હા હા, હવે બતાવો તો ચંદન ગજવાનો મહારાજનો ઓરસિયો છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. મહારાજના સર્વ લાડીલા સંતો તથા હરિભક્તોને હર્ષોલ્લાસના એકવાર ફરીથી ભાવપૂર્વક હેતપૂર્વક જય સ્વામિનારાયણ મહાદેવ હર. તો અત્યારે આપણે આવી ગયા છે તીર્થધામ બોચાસણ. બોચાસણ એટલે કે મહારાજ અહીંયા 32 વખત આવેલા છે એવું અતિ પ્રસાદીનું સ્થાન એટલે કે બોચાસણ. તો જઈએ છીએ આપણે મંદિર દર્શન કરવા માટે, અને પછી બોચાસણમાં જેટલા પણ મહારાજના સ્થાનો આવેલા છે તમને સંપૂર્ણ વિડીયો દર્શન કરાવીશ. વિડીયો તમે ચેનલમાં નવા હો તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો. અત્યારે આપણે પહોંચી ગયા છીએ બોચાસણ સ્વામિનારાયણ મંદિર. મહારાજ સૌપ્રથમ બોચાસણ આવેલા હતા ત્યારે સૌપ્રથમ નીલકંઠમણી રૂપે મહારાજે આ જગ્યાએ તમને બતાવું છું, એ જગ્યાએ મહારાજે ગામ લોકોને દર્શન આપેલા હતા. એવી અતિ પ્રસાદની જગ્યા છે. જઈએ છીએ દર્શન કરવા માટે અને પછી વિસ્તારથી તમને સ્થાનનો મહિમા અને માહિતી સમજાવું છું. તમે વાંચી શકો છો, લખ્યું છે પ્રસાદીની છત્રી. અહીં પહેલીવાર ભગવાન નીલકંઠમણી સ્વરૂપે ગામ લોકોને દર્શન આપેલા હતા. તો આ સામે તમે જે છત્રીઓ દર્શન કરી રહ્યા છો એ આ છત્રી છે કે જ્યાં ગામ લોકોને મહારાજે પ્રથમ વખત નીલકંઠમણી રૂપે દર્શન આપેલા હતા. તો અંદર જઈ અને હું તમને દર્શન કરાવું છું એ સ્થાનના. તો આ એ સ્થાનના દર્શન કરી શકો છો કે મહારાજે નીલકંઠમણી રૂપે સૌપ્રથમ અહીંયા દર્શન આપેલા હતા. તો એના પણ તમે આ દર્શન કરી શકો છો. છત્રીના અહીંયા લખેલું છે કે ભગવાન સ્વામિનારાયણ નીલકંઠમણી રૂપે ભારતમાં ફરતા ફરતા ગુજરાતમાં બોચેસનમાં સૌપ્રથમ 1855 ફાગણ સુદ મંગળવારના રોજ પધાર્યા હતા. આચાર્યના કાંઠે આ છત્રી જગ્યાએ બેઠા હતા. ગામના પટેલ કાનદાસે આ દિવસે બ્રહ્મભોજન રાખ્યું હતું. ભગવાન સ્વામિનારાયણના ગામમાં રામજી મંદિર ગયા. પ્રસન્નદાસ દીકરા કાશીને મુક્ત હતા એ ભગવાન તેમના ઘરે જમવા ચડી ગયા. તો આ જ જગ્યા છે કે મહારાજ સૌપ્રથમ વખત અહીંયા આવેલા હતા, અને એનું જે ચિત્ર પ્રતિમા છે એ અહીંયા દર્શાવવામાં આવેલી છે. નીલકંઠમણી પર મહારાજ બેઠા છે. સંવત લખી છે વિક્રમ સંવત 1855. સૌપ્રથમ મહારાજ બોચાસણમાં આવેલા હતા. એ આ પ્રસાદીની જગ્યા છે. તો એના પર તમે આ દર્શન કરી શકો છો. તો આ જેવા તમે બોચાસણ ગામમાં અંદર એન્ટર થશો એટલે પેલી તમને આ છત્રી પર દેખાડી કે જ્યાં મહારાજ સૌપ્રથમ વાર નીકળવાની ઉપર દર્શન દેતા ગામના લોકોને, અને ત્યાંથી તમે થોડા આગળ જશો એટલે અહીંયા રામજી મંદિર આવશે. તો ત્યાં શું છે એના પણ દર્શન આપણે કરીએ છીએ. લખેલું તમે વાંચી શકો છો, રામજી મંદિર જ્યાં ભગવાન સ્વામિનારાયણે જાતે આરતી ઉતારી હતી. તો આ એ સ્થાનના દર્શન કર્યું હતું કે ભગવાને અહીંયા આરતી ઉતારી હતી એવું આ પ્રસાદીનું મંદિર છે. લખેલું જ છે, તમે વાંચી શકો છો, રામજી મંદિર જ્યાં ભગવાન સ્વામિનારાયણે જાતે આરતી ઉતારેલી હતી. તો આ એ રામજી મંદિર દર્શન કરી શકો છો કે ભગવાન અહીંયા આરતી ઉતારેલી હતી એવું આ પ્રસાદીનું સ્થાન છે. એના પર તમને આ દર્શન થાય છે. અત્યારે મંદિર તો આઈ થિંક બંધ છે, પણ હું તમને આ બહારથી દર્શન કરાવી દઉં છું. આ એ જ જગ્યા છે જે મહારાજે આરતી ઉતારેલી હતી એવી આ પ્રસાદીની જગ્યા છે. બંધ છે મંદિર કે ખુલ્લું છે? ઓકે, ખુલ્લું છે. વાહ. તો આ અંદર જઈએ છીએ અને તમને દર્શન કરાવું છું એ સ્થાનના કે મહારાજે આરતી ઉતારેલી હતી એવું આ પ્રસાદીનું સ્થાન છે. તો એના પણ તમે આ દર્શન કરીશું. એક્ઝેક્ટ મંદિરની બાજુમાં જ આવેલું છે. બોચાસણ ગામમાં જેવા તમે એન્ટર થશો તમને રામજી મંદિરના દર્શન થશે. તો એ અદ્ભુત પ્રસાદીના સ્થાનના ભગવાન શ્રી રામ, લક્ષ્મણજી અને જાનકીજીના પણ તમે દર્શન કરી શકો છો. જે નીચે તમે જલારામ બાપાના પણ દર્શન કરી શકો છો. બોચાસણમાં ધીમે ધીમે આગળ જતા રહીશું. અલગ અલગ સ્થાનો આવતા હશે. ઘણા બધા સ્થાનો બોચાસણમાં પણ છે. જેમ ઉમરેઠમાં તમને સ્થાનના દર્શન કરાવે એવી રીતના બોચાસણમાં પણ ઘણા બધા સ્થાનોના દર્શન તમને કરાવીશ. તો વિડીયો ગમે તો ચેનલને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને ઘણા લોકોને વિડીયો શેર કરજો તો બીજા લોકોને પણ ઘરે બેઠા બેઠા આ સ્થાનના દર્શન થાય. એક્ઝેક્ટ આ રામજી મંદિરની ગલી છે ને એક્ઝેક્ટ સામે જ તમે જુઓ તો અહીંયા મુખી લખેલું મકાન છે, હીરામુખીનું ઘર છે. ત્યાં પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે, એના પણ આપણે દર્શન કરવા માટે જઈએ છીએ. તો સામે તમે લખેલું વાંચી શકો છો, મુખી છે, ત્યાં જવાનું છે આપણે. અને ત્યાં ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે. તો એના પર તમને હું દર્શન કરાવું છું.
તો આ હીરામુખીનું ઘર છે, અંદર જઈએ છીએ અને મહારાજની પ્રસાદીની વસ્તુના હું છે તમને એ દર્શન કરાવું છું. તો આ સામે તમે ભક્ત શિરોમણી કાશીદાસ મોટાની પૂજાની પ્રસાદીને આ પણ તમે દર્શન કર્યું છે. મહારાજના આમાં ચરણારીન છે, અલગ અલગ પ્રતિમાઓના પણ તમે દર્શન કરી શકો છો. નંદાદેવની મૂર્તિ છે, આ બાજુ પણ તમે દક્ષદેવની મૂર્તિ છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. અને નીચે આ શું છે? ઓકે, શિક્ષાપત્રીના પણ તમે દર્શન કરી શકો છો. મહારાજ હા હા એ મહારાજ તો શિક્ષાપત્રીના તમે દર્શન કરાવું છું. વાહ, આ શિક્ષાપત્રીના તમે દર્શન કરી શકો છો. આ તમને કે આપેલી છે વાથી એમ કે વારસાગત આપેલી છે ને તમે? કાશીદાસ મોટો મેં આપેલી આ 250 વર્ષ ઉપર થઈ ગયા. ઓહો, 250 વર્ષ ઉપર થઈ ગયા ના. 250 વર્ષ ઉપર થઈ ગયા. હા હા. પછી આ માળા છે, એ મહારાજની હા બુટકો છે. પછી આ ચંદન સ્વામી ઓરસ્યો છે. હા હા, હવે બતાવો તો ચંદન ઘરમાં ગજવાનો મહારાજનો ઓરસ્યો છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. વાહ, મેં તો દર્શન કરાવ્યા હીરામુખીના ઘરમાં કે જ્યાં મહારાજની ઘણી બધી પ્રસાદીની વસ્તુ હતી. તો હવે અહીંથી આગળ જાય છે ને આગળ પણ ઘણી બધી સ્થાનો આવશે, એના પર તમને વારંવાર દર્શન કરાવતો રહીશ. વિડીયો ગમે તો પ્લીઝ અને સબસ્ક્રાઈબ કરજો, શેર કરજો ગુજરાતી ભક્તોને, તો આ લોકોને લાભ મળતો રહે. આ સામે તમે દર્શન કરી રહ્યા છો એ કાશીદાસની ખડકી છે, કાકાની ખડકી. અહીંયા પણ કાશીદાસ મોટાના પ્રસાદીના સ્થાન છે. અંદર જઈને હું તમને દર્શન કરાવું છું. ઉપર પણ તમે વાંચી શકો છો, દર્શન ખડકી લખેલું છે. તો પ્રસાદીના સ્થાન અહીંથી અંદર છે, તો અહીં લખેલું પણ તમે વાંચી શકો છો. તો અહીંથી હવે ધીમે ધીમે અંદર જાય છે અને અહીંયા પણ બહુ મસ્ત રીતે બધી જગ્યાએ લખેલું છે કે કઈ જગ્યાએ કયું સ્થાન છે, તો આપણે આરામથી મળી રહે છે, કોઈ એટલું બધું ગોતવું પડતું નથી. તો સામે પ્રસાદી સ્થળ કાશીદાસ મોટાનું ઘર, જ્યાં દિવ્ય સ્વરૂપે આગ બોલાવી હતી મહારાજે, એના પણ તમે આ દર્શન જઈએ છીએ અંદર દર્શન કરવા માટે દર્શન કરાવું છું. આ કાશીદાસ પટેલના ઘરે આપણે આવ્યા છીએ. તો અહીંયા પણ ઘણી બધી મહારાજની પ્રસાદીની વસ્તુઓ છે, એના પણ તમને દર્શન કરાવું છું. તમે આ બારી જોઈ રહ્યા છો, એ બારી આખી પ્રસાદીની બારી છે. કાશીદાસ પટેલનું આ ઘર છે, એના પણ તમે આ દર્શન કરી શકો છો. કાશીદાસ પટેલના ઘરની એક્ઝેક્ટ પાસે જ તમે થોડા આગળ આવશો તો પ્રસાદિક સ્થળ બીજું આવશે કે જ્યાં મહારાજ નીલકમણી રૂપે દૂધ ભાત જમેલા હતા, એવું આ પ્રસાદીનું સ્થાન છે, એના પર તમને દર્શન કરાવું છું. તો આ સામે તમે દર્શન કરી રહ્યા છો કે આ જગ્યાએ મહારાજ ઉપર લખેલો હતો કે પ્રસાદિક સ્થળ જ્યાં ભગવાન નીલકંઠમણી રૂપે દૂધ ભાત જમેલા હતા, એવું આ પ્રસાદિક સ્થળ છે. અંદર જઈને તમને હું ચરણાવીના પણ દર્શન કરાવું છું અને સ્થાનના પણ તમને હું દર્શન કરાવું છું. તો નીચે પણ વાંચી શકો છો કે વન વિચરણ વખતે નીલકંઠમણી આ ગામમાં પ્રથમ પધાર્યા તે વખતે કાશીદાસ મોટાના અગ્રહારથી દૂધ ભાત જમ્યા હતા. એ મહાન પ્રસાદીનું સ્થાન છે, તેના પણ તમે આ દર્શન કરી શકો છો. મહારાજ અહીંયા દૂધ ભાત જમેલા હતા, એવું આ પ્રસાદીનું સ્થાન છે, એના પણ તમને આ દર્શન થાય છે. એક્ઝેક્ટ આ પાછળ તમે જોવો તો કાશીદાસ પટેલનું મકાન છે, એને થોડાક જ આગળ આવશો તો તમને સામે આ દેખાશે પ્રસાદિક સ્થળ અને નીચે એ સ્થાનનો મહિમા તમને દર્શન થશે. આવી રીતે મહારાજ બોચાસનમાં 32 વખત આવેલા છે. 32 વખત આવીને આ ગામમાં ભક્તોને રાજી કરેલા છે. કાશીદાસની ખડકી છે એની એક્ઝેક્ટ થોડાક આ બાજુ આવશો એટલે મંદિરની પહેલાં મંદિરથી આપણે આવશો તો ડાયરેક્ટ પહેલાં એ આવશે ને પછી કાશીદાસની ખડકી આવશે. તો ત્યાં આ બધું જવાનું છે આપણે, ત્યાં તમને એક બીજા પ્રસાદી સ્થાન છે, દર્શન કરાવું છું. તો બોચાસનમાં પણ તમે જોઈ શકો ઘણી બધી જગ્યાએ ઘણા બધા પ્રસાદિક સ્થાનો છે, એના પણ દર્શન વારે થાય છે. તો જઈએ છીએ આપણે એ સ્થાનના દર્શન કરવા માટે. તો આ તમને દર્શન કરાવું છું એ અદ્ભુત સ્થાનના. તો અહીંયા તમે જોઈ શકો છો મહારાજના વર્ણિની પાદુકા છે, નીલકંઠમણી રૂપે મહારાજ જે આવેલા હતા એની ચરણ પાદુકા છે, એના પર તમને આ દર્શન થાય છે. અહીંથી પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ તમે આ પાદુકા ઓકે, આ મહારાજની પ્રસાદીની પાદુકાના પણ તમે આ દર્શન કરી શકો છો. અને અહીંયા પણ તમે ઘનશ્યામ મહારાજના દર્શન કરી શકો છો અને ઉપર પણ તમે આ દર્શન કરી શકો છો.
અને આ સામે તમે દર્શન કરી રહ્યા છો સ્વામિનારાયણ મહિલા મંદિર છે અને અહીંયા તમને કષ્ટભંજન દેવના પણ દર્શન કરાવું છું. હનુમાનજી મહારાજ શ્રી કષ્ટભંજન દેવ. તો અંદર જઈને તમે આ કષ્ટભંજન દેવના પણ તમે આ દર્શન કરી શકો છો. આ મેં તમને દર્શન કરાવ્યા બોચાસણ ધામના કે જ્યાં મહારાજ 32 વખત આવીને આ ગામને પાવન કરેલું છે એવું અતિ પ્રસાદીનું ગામ અને કશીદાસ પટેલ નામના મહાન હરિભગત થઈ ગયા એનું પ્રસાદીનું ગામ. તો તમને અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો. મળીએ છીએ આવા એક નવા મહારાજ સાથે. તો સૌને એકવાર જાજા કરીને જય સ્વામિનારાયણ મહાદેવ હર.